કેમ છો બધા? મજામાં હશો? અને હું મારો પરિચય આપી દઉં પહેલા તો. મારું નામ છે આયુષી વંદે માતરમ અને હું શિક્ષણ એડ કલ્યાણ સંકુલમાં રહું છું અને ભણું પણ છું. અને આજે ફરીથી હું આપણા સુંદર મજાના ધરતીનો છેડો વૃદ્ધાશ્રમ પર લાઈવ માટે આવી ગયા છે. અને ઠંડીનો સમય ચાલે છે તો પણ આપણે લાઈવ તો થશે જ. અને તમને બિલ્ડિંગ બતાવી દેવામાં કે આ છે આપણી સરસ મજાની ધરતીનો છેડો વૃદ્ધાશ્રમની બિલ્ડિંગ, જેમાં અસહાય વૃદ્ધો રહે છે અને જમે છે અને તેની સાથે અલગ અલગ સારી પ્રવૃત્તિ પણ કરે છે અને તેમને અહીં ખૂબ ગમે છે બીકોઝ ઓફ બાપુ, આપણા બાપુ મહિપતસિંહ ચૌહાણ. તમે બધા એમને ઓળખતા જ હશો. અને આજના દાતાની વાત કરવામાં આવે તો આજના વૃદ્ધાશ્રમના સાંજના દાતા છે રુદ્ર પરાગભાઈ ચૌધરી, જેઓ પાલનપુરના છે. તો તમને ખૂબ ધન્યવાદ, કારણ કે તમારા જેવા દાતાઓના લીધે જ અહીં ભોજન આવી શકે છે. અને તમે જો પણ અહીં યોગદાન આપવા માંગતા હોય તો આખા દિવસની વાત કરવામાં આવે તો મિષ્ટાન સાથેના ભોજનનો ખર્ચ છે 10,000 અને તમને સાદા ભોજનની વાત કરવામાં આવે તો સાદા ભોજનનો ખર્ચ છે 7,000. સો તમે અહીં યોગદાન કરશો અને તમારાથી યોગદાન ના થતું હોય તો તમે 100 રૂપિયાનું પણ યોગદાન કરી શકો છો, કારણ કે જાણતા જ હશો કે આપણું શિક્ષણ કલ્યાણ સંકુલ 100 રૂપિયાના યોગદાનથી બને છે. અને હવે ભોજનની સૌથી મસ્ત વસ્તુ બતાવી દઉં તમને, મેનુ. સો આપણે મેનુ જોઈ લઈએ. પહેલા સરસ મજાનું દૂધ છે અને ઠંડીમાં તમને ખબર છે કે વૃદ્ધોને દૂધ આપવામાં આવે છે અને ગરમા ગરમ રોટલીઓ વૃદ્ધોને આપવામાં આવે છે. અને સરસ મજાનું મેથી અને રીંગણા ટમેટાનું શાક છે અને સરસ મજાની ગરમા ગરમ ખીચડી છે, વરાળ નીકળતી તમે જોઈ શકો છો. અને આ છે આપણી સરસ મજાની કાઠિયાવાડી કઢી. અને આ PSIના કોન્સ્ટેબલો દ્વારા વૃદ્ધોને પીરસવામાં આવે છે, કારણ કે એમને એક જવાબદારી આપવામાં આવી છે કે તમે વૃદ્ધોને ડીશો બનાવીને પીરશો. અને તમને લોકોને જો તમે આજે લાઈવમાં જોડાયા હોય કે 2 દિવસથી કે 3 દિવસથી કે તમે રોજે લાઈવમાં જોડાતા હોય તો તમને આભાર. અને તમે જાણતા જશો કે અંદર ભોજન કેમ રાખવામાં આવે છે. તો ઠંડીના કારણે અંદર ભોજન રાખવામાં આવે છે જેથી અમારા દાદા દાદીઓને તકલીફ ના પડે. અને આપણે વૃદ્ધાશ્રમના એટલે કે વૃદ્ધોના ઘરના દ્રશ્યો પણ બતાવી દેવામાં આવે. તો આ છે અમારું સરસ મજાનું ધરતીનો છેડો વૃદ્ધાશ્રમના અંદરના ભાગના દ્રશ્યો, કે જેમાં બધા વૃદ્ધો રહે છે અને જમે પણ છે અને ખૂબ સારી રીતે અહીં મેનેજમેન્ટ કરવામાં આવે છે. અને આ બધા અમારા દાદા છે અને અહીં બા પણ છે. આપણે બધા જોડે વાત તો ના થઈ શકે, પણ આપણે 100 જેટલા મિત્રો જોડાઈ ગયા છે. તમને બધાને થેન્ક યુ સો મચ, કારણ કે તમે લોકો આટલી જલ્દી રિસ્પોન્ડ આપો છો. અને જે તમને લોકોને અહીં વિડીયો થ્રુ જણાવવામાં આવે છે તમે લોકો વિડીયોને લાઇક, શેર અને કોમેન્ટ પણ કરો છો. તે થકી તમારો આભાર. અને તમે જાણતા જશો કે હું દર વખતે કહું છું કે વિડીયોને વધુમાં વધુ શેર કરો, કારણ કે વિડીયોને શેર કરતા એવા વ્યક્તિ સુધી પહોંચે કે જે વ્યક્તિ આ બધી સંસ્થાઓમાં યોગદાન આપવા માટે સક્ષમ હોય. તો તમે લોકો પણ અહીં યોગદાન આપી શકો છો. અને જો તમે આ સુંદર મજાની હાઈફાઈ જગ્યા પર આવવા માંગતા હોય, કારણ કે આ વિશેષણ તો વાપરવા જ પડે, કારણ કે અહીંની બધી ફેસિલિટીઝ પ્લસ અહીંના વૃદ્ધોને પણ તમે એમના ફેસ પર સ્માઇલ જોતા જશો. તો અહીં આવવા માંગતા હોય તો તેનો એડ્રેસ છે ખેડા જિલ્લાના વસો તાલુકાના લવાદ મુકામે છે અમારું આ સરસ મજાનું ધરતીનો છેડો વૃદ્ધાશ્રમ. અને આપણે હવે બધા બા લોકો જોડે પણ વાતો કરશું. કેવું છે બા, તમને સારું છે? અને તમારી ડીશ હજી બનીને આવે છે, સો તમે લોકો પછી જમી લેજો. અને તમને અહીં કેવું લાગે છે? સારું લાગે છે? અને તમે કેટલા સમયથી અહીંયા છો? અને આ બધા અમારા બા છે જે ખૂબ સારી રીતે અહીં રહે છે અને બીકોઝ ઓફ બાપુ, કારણ કે આ બધું એક સોશિયલ મીડિયાથી ચાલે છે. અને હું તમને બધી જ વાત કરું છું કે માત્ર એક એવું જે આપણું શિક્ષણ કલ્યાણ સંકુલ છે તે માત્ર એક એવું સંકુલ કે એવું વૃદ્ધાશ્રમ કે એવું આપણું દિવ્યાંગ આશ્રમ છે જે સોશિયલ મીડિયાના માધ્યમથી ચાલે છે. અને તમે જાણતા જ હશો કે આટલું બધું ચલાવવું ખૂબ અઘરું છે. તો નાનામાં નાનું પણ યોગદાન કરજો, કારણ કે તમારા યોગદાનથી આ બધાને ખૂબ સારું જમવાનું પણ, એમ તો ખૂબ જ સારું જમવાનું મળે છે. તમે રોજે જોતા જશો કે સારામાં સારું જમવાનું મળે. આપણા ઘરે પણ એવું ના હોય, કારણ કે આ અમારું કે વૃદ્ધોનું કે બધાનું જ દિવ્યાંગોનું ઘર છે. અને આપણે હવે આપણા કમલા દાદી જોડે વાતો કરીએ, કારણ કે એ સૌથી પહેલા વૃદ્ધ છે જેમને જોઈને વિચાર આવ્યો હતો કે આપણે વૃદ્ધાશ્રમ બનાવીએ. કમલા દાદી कैसा है? अच्छा है? हाँ तो खिचड़ी है बहुत अच्छी. कैसा लगा खाने को? और क्या है? अच्छा है. और बापू के बारे में कुछ बोलो.
क्यों? अच्छा है, वही बापू की 12 संस्कार बोलाते हैं। आपका बेटा है. बेटा સો બાપુ દર વખતે કહેતા હોય છે કે હું આટલા વૃદ્ધોનો કે જેટલા અસહાય વૃદ્ધો છે તેમનો એક દીકરો અને અમારા શિક્ષણ કલ્યાણ સંકુલના બાળકો એટલે અમારા પિતા અને ટેકો દિવ્યાંગ આશ્રમના જેટલા દિવ્યાંગ મિત્રો છે તેમનો હું મિત્ર તરીકે બધાને સેવા આપી રહ્યો છું. અને તમે પણ જો સેવા આપવા માંગતા હોય તો અહીં આવી શકો છો અને તમે લોકો ફોન પે ગૂગલ પે પણ કરી શકો છો. તેનો નંબર છે 709648 6680. અને જો તમને બીજો ગૂગલ પે ફોન પે નંબર કહેવામાં આવે તો 876888088. તેના પર તમે ફોન પે ગૂગલ પે કે પેટીએમ કરી શકો છો. અને તમે રૂબરૂ આવવા માંગતા હોય તો ખેડા જિલ્લાના વસોદ તાલુકાના લવાલ મુકામે આવી જવાનું તમારે અહીં, કારણ કે અમારી બધી સંસ્થાઓ આજ મારા બાપુના સુંદર મજાના શિક્ષણ નગરી લવાલમાં છે. અને તમને લોકોને દર વખતે હું એક જવાબદારી આપું છું એઝ એક દીકરી તરીકે, એક બેન તરીકે કે એક ફ્રેન્ડ તરીકે. સો આજે પણ એક જવાબદારી રોજની જેમ એક જવાબદારી આપું છું કે તમારા વિસ્તારમાં તમને લોકોને કોઈ એવું વૃદ્ધ દેખાય કે જે અસહાય હોય, જરૂરિયાતમંદ હોય, કે જેના દીકરા ના હોય અને તેને ખૂબ તકલીફ પડતી હોય તો તમે એને અહીં મોકલી આપો. કારણ કે અહીં તેમને ખૂબ સારી રીતે રાખવામાં આવશે અને તેમને જમાડવામાં પણ આવશે. તેમને કોઈ પ્રકારની તકલીફ ના પડવા દઈએ એ આ બાપુની ગેરંટી છે. સો આપણે હેતવીને બોલાવી લઈએ અને હેતવી જોડે પણ આપણે ઘણી બધી વાતો કરીશું. પણ પહેલા હેતવી આપણા બા દાદા જોડે વાત કરે અને તમારી જોડે પણ વાતો કરશે. તો કેમ છો બધા? તમે આજનું ભોજન તો જોઈ ચૂક્યા હશો કે સરસ મજાની કાઠિયાવાડી ખીચડી ને કઢી છે અને સાથે જ જે શાક ને રોટલી છે. અને આપણા વૃદ્ધો માટે એવું અત્યારે તમને ખબર જ હશે શિયાળો ચાલે છે એટલે ગરમા ગરમ દૂધ બી છે. તો અહીંયા જે આપણા વૃદ્ધોના જ કેવું જોઈએ કે દાદા છે એમની સાથે વાત કરીએ. કેમ છો? મજામાં? ક્યારે આવ્યા તમે અહીંયા? 9 દિવસ છે ને? તો કેવું લાગ્યું તમને અમારું વૃદ્ધાશ્રમ? સારું ને? ફાવી ગયું ને હવે? તો કેવું લાગે આજનું જમવાનું? સરસ છે ને? તો કઈ નહીં, મસ્ત. હવે તમે જમી લો હવે. તો આજના ભોજનના દાતાની વાત કરું તો અમારા આજે ધરતીનો છેડો વૃદ્ધાશ્રમ છે એના જે આજના ભોજનના દાતા છે એ પાલનપુરથી છે, રુદ્ર પરાગભાઈ ચૌધરી. તો તેમને હું ખૂબ ખૂબ આભાર માનું છું. તમે બી જો આવી રીતે યોગદાન આપવા ઈચ્છતા હોય તો તેના માટેનો નંબર છે 709648 6680. અને જો તમે ગૂગલ પે, પેટીએમ, ફોન પે કરી શકો છો તેના માટેનો નંબર છે 876888088. અને જો તમે આ સંસ્થાએ રૂબરૂ આવવા માંગતા હોય તો તેના માટેનું એડ્રેસ છે ખેડા જિલ્લાના વસોદ તાલુકાના લવાલ ગામે. તો તમે અત્યારે જોઈ શકો છો કે બધા આપણા વૃદ્ધો છે એ સરસ મજાનું ભોજન લઈ રહ્યા છે. જો તમે બી આવી રીતે યોગદાન આપવા ઈચ્છતા હોય તો નાનું એવું સહયોગ કરો. તો આપણે થોડાક ટૂંક જ સમયમાં શિક્ષણ જ કલ્યાણ સંકુલના રાત્રિના ભોજનમાં ફરીથી મળીશું. એટલા